આગાહીના પગલે નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસ્યો છે। સતત વરસાદને કારણે કરજણ ડેમમાં પાણીની આવકમાં જંગી વધારો થયો। નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા છે। રાજપીપળા સહિતના શહેરોમાં મેઘરાજાએ વહેલી સવારથી ધબધબાટી બોલાવી। ગાજવીજ સાથે મેઘરાજા વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। રાજપીપળા શહેરમાં 50થી વધુ પરિવારોનું સ્થળાંતર કરી શેલ્ટર હોમ ખાતે મોકલાયા। આ દ્રશ્યો ધ્યાનથી જુઓ। અહીં કોઈ નદી નહીં પરંતુ રોડ હતો, જે હવે વરસાદના પાણીમાં ધોવાઈ ગયો છે। નર્મદાના ગરુડેશ્વર તાલુકાના ઝેર ગામે ધોધમાર વરસાદે રસ્તાની જ બલી લઈ લીધી। રોડ તૂટી જતા અનેક ગામોનો સંપર્ક ખોરવાયો। સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। ઘટનાની જાણ થતાં જ તંત્ર દોડતું થયું, જ્યારે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। ભારે વરસાદની અસર કેવડિયા તણખલા રોડ પર પણ જોવા મળી। નિર્માણાધીન બ્રિજનું ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ ગયું। પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાનો વારો આવ્યો। સંભવિત જોખમને જોતા જિલ્લા તંત્રએ એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખી અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે। હવે જુઓ જીવ બચાવતી આ તસવીરો। તિલકવાડાના ગૌચરિયા ગામે નદીના ધસમસતા પ્રવાહમાં એક યુવક ફસાઈ ગયો। બચવાનો કોઈ રસ્તો ન દેખાતા તેણે ઝાડ પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો। જાણ થતાં જ એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો। સમયસરના આ રેસ્ક્યુ ઓપરેશને એક મોટો જીવ બચાવ્યો। ત્યારે તંત્રએ લોકોને નદી, કોઝવે અને વરસાદી પ્રવાહવાળા વિસ્તારોમાં ન જવાની કડક અપીલ કરી છે। સતત વરસાદને કારણે કરજણ ડેમમાં પાણીની આવકમાં જંગી વધારો થયો છે। ડેમના ગેટ ખોલીને હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેના કારણે નદી કાંઠાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારો પર તંત્રની સતત નજર છે। અનેક રસ્તા, કોઝવે અને પુલ બંધ કરવામાં આવ્યા। રાજપીપળામાંથી 80થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। જિલ્લામાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે, જ્યારે કલેક્ટર પોતે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। ત્યારે સમાચારોમાં આગળ વધીએ અને વાત કરી લઈએ આણંદની। તો આણંદ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। આણંદ જિલ્લામાં મેઘરાજાએ વહેલી સવારથી સટાસટી બોલાવી। મેઘરાજાના તોફાની તાંડવના કારણે અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા। વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તો અનેક જગ્યાએ પાણી ભરાતા ટ્રાફિકની ગતિ ધીમી પડી। ચીખોદરામાં વરસાદે ભૂકા બોલાવતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। મેઘરાજાની તોફાની બેટિંગના કારણે કમરસમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ। મુખ્ય માર્ગ, ટાવર વિસ્તાર, દવાખાના અને બેંક ઓફ બરોડા પાસે પાણી ભરાઈ ગયા। ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। પેટલાદ તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદને પગલે મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થયા। લોટિયા ભાગોળ વિસ્તારમાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવી। મુશળધાર વરસાદને કારણે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું। ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું તો વરસાદને કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો। ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ। મોચીવાડ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। દરિયાકાંઠે બેરિકેડિંગ, માછીમારો અને લોકોને દરિયાથી દૂર રહેવા માટે અપીલ કરાઈ। શાસ્ત્રીનગર, રાંધારી, આંબાખાડ સહિતના વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા। આણંદ જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। ધોધમાર વરસાદને કારણે શહેર પાણી પાણી થઈ ગયું। ગામડીવડ, લોટિયા ભાગોળ સહિત વ્યાયામશાળા પાસે જળબંબાકારની સ્થિતિ જોવા મળી। તો આ તરફ વડોદરામાં વહેલી સવારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા સ્થાનિકો ચિંતિત। વડોદરામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। મુશળધાર વરસાદને કારણે શહેરના અકોટામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। અહીં પાણી નિકાલની સમસ્યાનો અભાવ જોવા મળ્યો। વડોદરાના સયાજીગંજમાં વરસાદી પાણી ભરાયા। સયાજીગંજ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે રસ્તા પર પાણી ભરાઈ ગયા, જેમાં ગાદલા સહિતનો સામાન તરતો જોવા મળ્યો। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીમાં લાલિયાવાડીના કારણે આ પ્રકારની સમસ્યા સર્જાઈ હોવાના દાવા સાથે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો। વડોદરાના વાઘોડિયામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। પીપળિયા, ગોરજ, રુસ્તમપુરા, નિમેટા, આજવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। વાઘોડિયા માડોદર રોડ પર પાણી ફરી વળ્યા। શિવકૃપા પરિશ્રમ શ્રમ સાધના સોસાયટીમાં પાણી ભરાયા। દાવા પ્રમાણે નવો રોડ બન્યા બાદ અહીં પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા ઘરોમાં પણ પાણી ભરાયા, જેના કારણે ઘર વખરીને નુકસાન થવાની આશંકા છે। શિનોર પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી, જેના કારણે શિનોર સુરાસામણ માર્ગ પર પાણી ભરાઈ ગયા। રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાવાથી વાહન વ્યવહારને અસર થઈ। વાહન ચાલકો વૈકલ્પિક માર્ગથી લાંબો ચક્કર મારતા જોવા મળ્યા। વડોદરાના ડભોઈ પંથકમાં ઉપરવાસના છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે વહેતી થઈ। ડભોઈના ચણવાડા નજીક નદી બે કાંઠે વહેતી જોવા મળી। છોટાઉદેપુરની હેરણ નદીના પાણી ઓરસંગ નદીમાં ભળતા ઓરસંગ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે ખુશીની લહેર ફેલાઈ ગઈ। આ દ્રશ્યો ચાંદોદના છે, જ્યાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો। ઓરસંગ અને મેણ નદીમાં આવેલા પૂરના પાણી નર્મદા નદીમાં ભળતા ચાણોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ। ચાલુ સિઝનમાં પહેલીવાર નર્મદા નદીમાં પાણીની આટલી વ્યાપક અસર જોવા મળી છે।
છે। મલ્હારરાવ ઘાટ પાસે રમણીય દ્રશ્યો જોવા માટે લોકો ઉમટ્યા। જો કે તંત્ર દ્વારા લોકોને નદી કાંઠાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી। તો આ તરફ સુરતમાં પણ ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ક્યાંક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા તો ક્યાંક શહેરો બેટમાં ફેરવાઈ ગયા। તમને જાણીને નવાઈ લાગશે, આ દ્રશ્યો મેગા સિટી ગણાતા એવા સુરતના છે, જ્યાં તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓ તો કર્યા, પરંતુ તે કેટલી હદે સાચા ઠર્યા તે આ દ્રશ્યો જોઈને તમે અંદાજ લગાવી શકો છો। વરસાદે ડાયમંડ સિટી ગણાતા સુરત શહેરને ફરી એકવાર જળમગ્ન કરી દીધું। ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ તો ક્યાંક રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે વીઆઈપી રોડ પર ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા। ખાટુશ્યામ મંદિરથી પાંડેસર અને જોડતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને હાલાકી પડી। ધ્યાનથી જુઓ આ દ્રશ્યો, આ કોઈ નદી નથી, આ દ્રશ્યો છે વરાછાના, જ્યાં મેઘરાજા એવા મન મૂકીને વરસ્યા કે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા। સુરત શહેર અને વરાછાને જોડતું વરસાદને કારણે તળાવ બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદમાં જ વાહન ચાલકોને સુરત મનપાની મહેરબાનીથી પાણીવાળી રાઇડની મજા મળી ગઈ। મુશળધાર વરસાદે ફરી સુરતની સુરત બગાડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। માંડવીના જંખવાવ ગામમાં વરસાદી પાણી ભરાતા આખો વિસ્તાર જળબંબાકાર બની ગયો। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। માંડવીથી જંખવાવને જોડતા સ્ટેટ હાઈવે 56 પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। આ દ્રશ્યો સ્માર્ટ સિટી ગણાતા એવા સુરતના છે, જ્યાં મેઘરાજા એવા વરસ્યા કે રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગે છે। અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિ પાસે પાણી ભરાઈ ગયા। ઉમરપાડામાં વહેલી સવારથી મેઘાવી માહોલ છવાયો। જરપણ ગામ જવાના બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો। ઉમરપાડા તાલુકામાંથી પસાર થતી મહુવન નદીમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ। બારડોલીના બાબેન ગામમાં આવેલા અંડરપાસમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને કારણે અંડરપાસમાં 5 ફૂટ જેટલા પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી। તો અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરતા મોડાસામાં 1.5 ઇંચ અને ભિલોડામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી થઈ। મોડાસામાં મેઘરાજાએ 15 મિનિટ એવી તોફાની બેટિંગ કરી રસ્તાઓ જળમગ્ન થયા। માલપુર આઇકોનિક રોડ અને મેઘરજ રોડ પર વરસાદી પાણી ભરાયા। અરવલ્લી જિલ્લાના શીનાવાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। પવનના સુસવાટા સાથે મેઘરાજાનું આગમન થયું। ભારે વરસાદને પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું તો એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। મોડાસા શહેરમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે। સહયોગ ચોકડી, પેલેટ ચોકડી સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરસાદ પડતા રસ્તાઓ ભીના બન્યા અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। કેટલાક દિવસોથી ઉકળાટ અને બફારાથી પરેશાન લોકોને વરસાદે મોટી રાહત આપી। બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો, કારણ કે વરસાદથી ખેતીના કામને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં એનડીઆરએફની એક ટુકડી તૈનાત કરવામાં આવી। 30 સભ્યોની આ ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે, જેથી કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી શકાય। જિલ્લા વહીવટીતંત્ર સતત હવામાનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડે ત્યારે ત્વરિત કાર્યવાહી માટે તમામ વિભાગોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। તો અમદાવાદ શહેરમાં બપોર પૂર્વે જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। જો કે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મળતી માહિતી મુજબ બપોરથી આગામી દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે જરૂર ના હોય તો ઘરમાંથી બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે સૂચન કર્યું છે। તો ગુજરાત ઉપર આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે। બંગાળની ખાડીમાં સર્જાયેલું મજબૂત ડિપ્રેશન હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યમાં આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે। હાલમાં એક સાથે ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ એમ 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે। હાલમાં મહારાષ્ટ્રના અમરાવતી નજીક ડીપ ડિપ્રેશન પહોંચ્યું છે। ડીપ ડિપ્રેશન ગુજરાતથી અંદાજે 400 કિલોમીટર દૂર